Do you know? I am a warrior. I am a fighter. Not fighting with everybody. No war outside my individual world. I am fighting. And every time I am defeated. જીતાતું નથી મારાથી. મારી જોડે લડ્યા કરું છું. જન્મથી મૃત્યુ સુધી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. સતત લડતો ફાઇટર છું, યોદ્ધો છું. અને એવો યોદ્ધો જે જીતી શકતો નથી. મારી પાસે બે વિકલ્પ રોજ સવારથી હોય છે. આ કરું અને આ ન કરું. આ સફળતા, આ નિષ્ફળતા. બે વિકલ્પ મારી સામે બધી જ વખતે હોય છે. આ આબાદી, આ બરબાદી. આ બદનામી, આ લોકપ્રિયતા હોય છે જ. બહુ જ બુદ્ધિ દોડાવ. બધા જ તર્ક અપનાવીશ. ચારે બાજુથી વિચારીશ. અને આ બેમાંથી એક વિકલ્પ લઈશ. કરું કે ના કરું. સાચું કહું, જ્યારે વિચારું છું ચલો કરું, જવાબ આવ્યો ને કરી કાઢ્યું, તો જવાબ શું આવ્યો? હારી જ ગયો, નુકસાન જ થયું, ખોટો પડ્યો. હવે હું માની લો બીજો વિકલ્પ સ્વીકારું છું કે ના કરું. તો થોડાક સમય રહીને સંજોગો કહે છે તું ચૂકી ગયો, તને તક મળવાની હતી, તે ગુમાવી દીધી. કરું તોય નુકસાન, ના કરું તોય નુકસાન. અને સતત પીડાતો રહું છું. Both the situations are painful. પીડા આપે છે. જિંદગીના છેડે પહોંચ્યો. ત્યારે ત્રીજો વિકલ્પ જડ્યો. એમાં હું હાર્યો નહીં, હું જીત્યો પણ નહીં. ત્રીજો વિકલ્પ હતો, લેટ મી સરેન્ડર. તારી શરણમાં આવી જવું હે ઈશ્વર. મેં બહુ પ્રયત્નો કર્યા, લોચા પડી ગયા. ચલ કંઈક તને ગમે એવું કર, કેમ કે મને જન્મ તે આપ્યો. તું જિંદગી બી લઈ લઈશ તો મારા માટે સારું શું ખરાબ શું એ તું નક્કી કર, અને એ પ્રમાણે મારી જિંદગીને તું એ રસ્તા ઉપર લઈ જા. તને ગમે. You are the final authority. You are ultimate. હું ક્યાંય ફરિયાદ નહીં કરું, તને પણ નહીં.
જીતીશ કે હારીશ, લાભ થાય કે નુકસાન થાય, ફરિયાદ નહીં કરો. ઓનલી એક્સેપ્ટન્સ, સ્વીકાર. આ ત્રીજો રસ્તો છે. એ મગજમારી તો નહીં. જીત્યો તો ઈશ્વર જીત્યો, હાર્યો તો ઈશ્વર હાર્યો, મને કશું લાગે વળગે નહીં. હા, એવું થાય છે. આપણે આપણા માટે શ્રેષ્ઠ ના હોય તો એને સોંપી દઈએ કે તને જે ગમે એ કરને પ્લીઝ.